નમસ્કાર દર્શક મિત્રો, માલણ ધીરેમાં આપનું સ્વાગત છે. પ્લીઝ પૂરો વિડીયો જોજો, લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મહુવા પોલીસ એક્શન મોડમાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી રીમાબા ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ સઘન વાહન ચેકિંગ. નિયમ ભંગ કરનારા સાવધાન. નંબર પ્લેટ વગરના અને બ્લેક ગ્લાસ ધરાવતા વાહનો સામે કડક કાર્યવાહી. સ્થળ પર જ દંડ ફટકારવામાં આવ્યો. પીઆઈ શ્રી HK સોલંકી સાહેબ અને તેમની ટીમ દ્વારા શહેર અને હાઈવે પર સઘન ચેકિંગ. ભાવનગર જિલ્લાના મહુવા શહેર અને ઉમણિયાવદર હાઈવે વિસ્તારમાં આજે પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે. આજરોજ તારીખ 12 મે 2026 મંગળવારના દિવસે મહુવા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી રીમાબા ઝાલા સાહેબની સીધી ઉપસ્થિતિ અને તેમના માર્ગદર્શન હેઠળ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર પીઆઈ શ્રી HK સોલંકી સાહેબ તથા તેમની ટીમે મહુવા ટાઉન અને મહુવા હાઈવે પર સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન મુખ્યત્વે નીચેની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. નંબર પ્લેટ વગરના વાહનો અને ફેન્સી કે તૂટેલી નંબર પ્લેટ, ડ્રાઇવિંગ લાયસન્સ વગરના વાહન ચલાવતા ચાલકો, ફોર વ્હીલર ગાડીમાં કાળા કાચ બ્લેક ગ્લાસ લગાડનાર સામે કાર્યવાહી. પોલીસની આ કડક કાર્યવાહીને પગલે નિયમ ભંગ કરનારા વાહનો ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. અનેક વાહન ચાલકો પાસેથી સ્થળ પર જ દંડની વસૂલાત કરવામાં આવી હતી. ગાંધીબાગ ખાતે NC 48 અને દંડ રૂપિયા 14,000 વસૂલવામાં આવ્યો હતો તથા ઉમણિયાવદર હાઈવે પર NC 33 અને દંડ રૂપિયા 19,500 વસૂલ કરવામાં આવ્યો હતો. 2 વાહન ડિટેન કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે કે ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરે અને સુરક્ષિત ડ્રાઇવિંગનો આગ્રહ રાખે.